11 કલાકે શપથવિધિ છે અને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શપથવિધિ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ થાય તેવી પણ સંભાવના છે, કારણ કે એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મુખ્ય મંચ ઉપર વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસે અને બંને તરફ નામિત મંત્રીની બે હરોળમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 28 ખુરશીઓ છે, તેમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને બીજા મંત્રીઓ એટલે કે એવી રીતે થઈને 27 મંત્રીઓનું સંખ્યાબળ થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આ શપથવિધિ માટે વિશેષ આમંત્રિતો એટલે કે પાર્ટીના સિનિયર નેતાઓ અને એમની સાથે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। મુખ્ય મંચની ડાબી તરફ આ મંચ બનાવવામાં આવ્યું છે, જેમાં 30 કરતાં વધુ આ પ્રકારના સિનિયર આગેવાનો અને 30 કરતાં વધુ સંતો મહંતોને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ મુખ્ય મંચની ડાબી બાજુ આ તમામ મહાનુભાવો છે એમની બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને સિનિયર નેતાઓ ત્યાં બેસી શકે। સાથે શપથવિધિ પછી મુખ્યમંત્રી અને તમામ મહાનુભાવો છે એ એક ફોટો સેશન પણ સંભવતઃ કરવામાં આવશે। સાધુ સંતોના આશીર્વાદ એ મુખ્યમંત્રી ઉપર આવી અને સીધા એમની સાથે મુલાકાત પણ કરશે, એ પ્રકારની વ્યવસ્થા અત્યારે દેખાઈ રહી છે। સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી અને આ પ્રકારની શપથવિધિની અંદર સાધુ સંતો, પ્રદેશના અગ્રણીઓ અને સિનિયર નેતાઓને મંચ ઉપર સ્થાન આપવામાં આવતું હોય છે। એ જ પ્રકારે આ મંચ અહીંયા શપથવિધિ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।